આલે આ તારા માટે ગિફ્ટ લાવ્યો છું. બે ગિફ્ટ હે સરપ્રાઈઝ બોક્સ. અશ્વિનભાઈ એને હારિયામ લઈને આવ્યા અમને હે બસ આનંદ છે. જય માતાજી, રામ રામ બધાને. નવો વિડીયો સ્વાગત છે. તો સવારમાં છે ને જો વરસાદ આવવા મળ્યો છે અમારે અહીંયા. સવારમાં શરૂ થઈ ગયો છે ઝરમર મેઘ વરસ્યો છે અને વિડીયોનો આપણે શરૂઆત કરી દીધી છે. હા અસ્મિતા કપડાં ધોવે છે ને અહીંયા કિશુબેન તમે શું કરો છો? કપડાં ધોવાની એક્ટિંગ કરે છે બેન જો એવું છે. તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. આગળ ખબર પડે શું થાય છે. ડાયરેક્ટ આવી ગયા તળાજા શૂટમાં આવી ગયા છીએ. દીકુભાઈ એને લઈને આવી ગયો. દીકુભાઈ જાય છે ભાવનગર થોડાક દિવસ. એન્જોય કરવા જાય છે. એન્જોય એવું છે. ઠેલા પેલા કમ્પ્લેટ કર્યા છે અને કે નાસ્તો કરવો છે. તો આવા ઠંડા વાતાવરણ મજા આવે નાસ્તો કરવાની. તો ચાલો આવી જાઓ નાસ્તો કરવા. ઓર્ડર આપ્યો છે ગરમ નીકળે છે. પછી નાસ્તો કરી લઈએ પછી આગળ જોઈએ કન્ટિન્યુ. તો આવી ગયો છે નાસ્તો કરી લઈએ. હા ચાલો ઉપાડવા મળો. હાલો ફાઇનલી છે ને શૂટ થઈ ગયું છે ખતમ. ઘણી વાર તમને બધાનું કહેતા હોય કે શૂટમાં જાઓ છો તો શું હોય શૂટમાં કાંઈ ન જો આ રીતનો મોલ છે. આની મેં જાહેરાત કરી છે માર્કેટિંગ જેનું ઇન્સ્ટાગ્રામમાં આવતું હોય બધું. આ આખો મોલ અમારા તળાજામાં નવો બીનો છે ને તો એની માર્કેટિંગ કરી છે. બધું 49 રૂપિયામાં મળે છે. બોલો ભાઈ મસ્ત વસ્તુઓ જો ફેસ વોશથી લઈને 25 રૂપિયાનું છે બધી જ વસ્તુ. તો આ રીતની એડ હોય. આનું મેં શૂટ કરી નાખ્યું. જેની રીલ્સ છે ને ઇન્સ્ટાગ્રામમાં આવવાની. યુટ્યુબ બહાર કાંઈ લેવા દેવાનું હોય ને એટલે ઘણા બધાને એમ થાય કે દર વખતે કૌશિકભાઈ એમ કે તળાજા શૂટ છે પણ કાંઈ દેખાડતા તો નથી. પણ મૂળ તો છે ને ઇન્સ્ટાની હોય ને એટલે કાંઈ દેખાડું નહીં એવું છે. બાકી તો મસ્ત મજાનો મોલ બીનો છે. આવજો ક્યારેક. હા મસ્ત બધી વસ્તુ મળે છે. જો મેં પાછું ખરીદી કરી હોય એવું નથી. આવેલી થોડું ઘણું ઘર વપરાશને બધે વખરી છે ને તો ટેસ્ટ કરવા ખરીદી કરી. જો પાઇપ્સ લીધા છે 3. પછી આ અમારા દુકાનનો ગ્લાસ સાફ કરવા માટેનું લીધું છે. ટોયલેટ ક્લીનર લાદી ધોવા માટે આટલી વસ્તુ ખરીદી કરી છે. આ લોકો બિલ બનાવે છે ડિજિટલ બધું. તળાજા શૂટિંગ બૂટિંગ કરીને પછી આવ્યું પાલીતાણા. મારું ભાઈ ગાંડા માથે બેડું કેમ કે કાંઈ નક્કી ન હોય ક્યાંથી ક્યાં નીકળી જાય એવું થાય. અત્યારે હાલ ફિલહાલ આવ્યો તો શેત્રુંજય જે ડેમ ઓવરફ્લો છે એ તમને ખબર જ હશે. અને આનો વિડીયો બનાવ્યો છે જે આપણે બીજી ચેનલ કૌશિક બામણિયા છે ને એમાં આવી ગયેલો છે. જરાક ચેક કરી લેજો. ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી દઉં છું. ટાઇટલમાં મેન્શન છે તો જરાક ચેક કરી લેજો. એ વિડીયો આવી ગયો છે. સંપૂર્ણ વિડીયો બનાવ્યો છે. અને સાથી મિત્રો હતા અમારા અશ્વિનભાઈની યુટ્યુબર. તો યુટ્યુબર હોય ને એટલે ગમે ત્યાં કામ થઈ જાય કે નહીં? અરે મજા જ આવે. હા કાંઈ આમ આંખની ઓળખાણ ન હોય ભાઈ. યુટ્યુબરનું એવું છે કે આંખની ઓળખાણ ન હોય પણ કામ તમારું ગમે ત્યાં થઈ જાય. એટલે ભાઈ છે ને અહીંના યુટ્યુબર હતા તો ફોન કર્યો છે. હવે ભાઈ ક્યાંક લઈ જાય છે તો જઈએ આટા મારીએ ભાઈ સાથે. ચા પાણી સોડા બોડા પીવા જઈએ પછી. ચાલો અમે આવી ગયા. અશ્વિનભાઈ એને હારિયામ લઈને આવ્યા અમને સોડા પીવા. જો ચાલો બધા આવી જાઓ સોડા પીવા. આ ભાઈનું ઘર છે. હા બેન છે. કેમ છે બેન? સારું બસ આનંદ છે. એકવાર આપણે ઘરે આવ્યા હતા તમે. હા તમે નહીં આવ્યા કૌશિકભાઈ નામ જવાનું. ભાઈનું નામ માર એવું છે એમ છે. અશ્વિનભાઈના બ્લોગમાં તમે બેનને ઘણી વાર જોતા એકવાર આવ્યા હતા સ્પેશિયલ આખું ફૂલ ફેમિલી લઈને આવ્યા હતા અશ્વિનભાઈ. હા બધા અમે 3 આવ્યા હતા. હું વાઈફ મારી 3 આવ્યા હતા. હવે ફરી પાછા ક્યારે આવો બોલો? હવે ટાઈમ આવશે એવું છે. તો ચાલો હવે સરસ મજાની ભાઈની આવ્યા છીએ. થોડા પી આવજો પાછા ક્યારેક. તમે આવજો પાછા ક્યારેક અને મુલાકાત કરતા રહેજો. અરે પાક્કો 100%. ચાલો આમ તો અવારનવાર આપણે વાત થતી હોય. અમારી ઇન્સ્ટાગ્રામથી વાત થતી હોય ઘણી વાર. હા ઇન્સ્ટાગ્રામમાં ઘણી વાર વાત થતી હોય એવું છે. ચાલો તો ભાઈ હવે હું નીકળું છું ઘરે જવા. જો ભાઈ રસ્તામાં બીજા સ્પોન્સર પકડી લીધા સોડાના સબસ્ક્રાઈબર અમારા. કેમ છે ભાઈ? સારું. જો ભાઈ સબસ્ક્રાઈબર છે સરસ મજાનું. આ કયું ગામ છે તમારું? શેત્રુંજય ડેમનો રસ્તો છે. સામે આમાં ડેમ છે. એ રસ્તો છે ને રોડ ઉપર મસ્ત હોટલ છે ભાઈની. ક્યારેક વિઝિટ કરજો. મસ્ત સોડા બોડા છે. તો આપણે તો સ્પોન્સર મળી ગયા છે. સોડા પી લઈએ પાછી. હાલો પછી નીકળી. જો કેટલા વાગી ગયા છે? 5 વાગી ગયા છે. 5:30 થઈ ગયા છે ને જમવાનું બાકી હતું. જો શૂટ કરીને આવ્યો ને ત્યારનો જમવા નથી. તળાજા પહોંચીને જમવા બેસી ગયો છું. હાલો આવી જાઓ તમે પણ બધા જમવા. 7:30 થઈ ગયા. 7:30 થઈ ગયા. 7:30 થઈ ગયા ને પગી ગયો ને બેન ભાઈ કેમ રોવા મળ્યા? પડી ક્યાં પગ થઈ ગયો? બધું વાગ્યું મને ન ખબર. હું પણ પગ થઈ ગયો. બસ જમા દીકરો. હું લેવા આખી દુકાન આજ ભાઈ હું જો કેટલી વસ્તુ લાવ્યો છું. ખરેખર ઘણી બધી વસ્તુ લઈને આવ્યો છું.
આ પોપિયા તો મારા સાસરા ત્યાં જ રસ્તામાં આવ્યો ને તો ન્યાય જતે આવ્યો હતો ત્યાં જ લેવો. બાકી આ બધો જો સામાન લાવ્યો ઓલો શૂટ હતું ને ત્યાંથી આ મોલમાં હે જરૂર હતી એમ કે. અને આ બાકી બાથરૂમ માટે લાવ્યો છું કપડાં લાવ્યો સડ્ડો લાવ્યો છું નાઇટ પેન્ટ મારે એવું છે. અને આમાં અસ્મિતા હાટો ગિફ્ટ લાવ્યો છું. હાલે આ તારી ગિફ્ટ છે હાલે ખરેખર ભાઈ આમાં ગિફ્ટ છે હું તમને બતાવી દઉં ખોટી વાત થોડી યાર. જો છે ગિફ્ટ હાલે આ તારા માટે ગિફ્ટ લાવ્યો છું. હજી એક ગિફ્ટ છે એક નહીં બે છે જો હાલે બે ગિફ્ટ હે ગિફ્ટ છે એ ભાઈ. આ ગિફ્ટ શું છે ને એ મને નથી ખબર કેમ કે આ વસ્તુ છે ને મને બીજાએ આપી છે. કોઈ આપી છે એ આગળ તમને ખોલીને એટલે દેખાડી શું છે એ હતી કોઈ આપ્યું છે એ તમને પછી કહું આગળ અનબોક્સિંગ કરાવી નાખું ગિફ્ટ કેમ કે મને નથી ખબર શું છે. હા હા એ વાત સાચી છે કેમ આમ સરપ્રાઈઝ રહી ને આમ એમ થાય અંદર શું છે તો ખોલે છે હવે સીધા જોઈએ આપણે. મને નથી ખબર હો ભાઈ ખરેખર મને નથી ખબર. હે કાચ જેવું ખોલ તો ખરી પછી ખબર પડે કાચ હોય એવું લાગે એમ કે છે. પણ ગિફ્ટ એમનેમ આવેલ છે ફ્રીમાં ભાઈ કાંઈ મેં નથી આપ્યું કાંઈ નહીં એમનેમ છે. હા અચ્છા લ્યો ભાઈ હે વાહ કામની વસ્તુ છે યાર આ તો હે કામની વસ્તુ છે ભાઈ તો સરસ ભાઈ. ફાઇલ છે આમાં કાંઈક ડોક્યુમેન્ટ વગેરે કાંઈક રાખવું હોય ને તો વાહ મસ્ત ગિફ્ટ છે. હજી એક બોક્સ એમાં એવું હતું કે આ ગિફ્ટ છે ને આ એ ભાઈ મને સ્પેશિયલ કીધું કે આ તમારા માટે છે ને ઓલી ગિફ્ટ છે ને અસ્મિતા માટે છે એવું છે. હા શું એ સ્પેશિયલ એમ છે એટલે જોઈએ હવે એમાં અસ્મિતાને કામની વસ્તુ હશે ગમે 100%. કેમ કે મને નથી ખબર શું છે એમ પછી હું તમને કહું આગળ હો ભાઈ કોણે આપ્યું છે શું છે. પેલા અસ્મિતા ખોલે છે હવે સરપ્રાઈઝ બોક્સ ખોલવાની મજા આવે ને હે ખોલવાની મજા આવે ને બોક્સ ખોલવાની મજા આવે ભાઈ. ભાઈ અસ્મિતા હવે ખોલે છે ઢાંઢાણા આમ કઈ તો ખરી એલા એ શું છે ગિફ્ટ ની અંદર ગિફ્ટ ખોલ તો એલા હા યાર થેલો હે જો મસ્ત થેલો હેન્ડબેગ નીકળી જેવી હું બનાવું ને એવી વાહ મસ્ત નીકળી છે જો ભાઈ. મને નથી ખબર ભાઈ ખરેખર મને નથી ખબર પણ આ સ્પેશિયલ થેલો નીકળે છે કંઈક કાંઈ આવશે હવે ક્યાંક જવા માટે કા નાનો એવો થેલો નીકળે છે. પણ આ કોને આપી છે ને અહીં જુઓ તમે આખું એડ્રેસ લખેલું છે એટલે તમને આઈડિયા આવી જાય. ચીનુભાઈ રમણીકલાલ નાણાવટી જે આપણે તળાજાના હોવાની છે ને એને સ્પેશિયલ મને ગિફ્ટ આપી છે બોલાવીને આપી છે. અને મેં નથી કંઈ ખરીદી કરી છતાં પણ આપી છે. એટલે ભાઈ સાથે ઘણી બધી વાતચીત કરી ને ભાઈનો ખૂબ ખૂબ આભાર કે આવી સરસ મજાની ગિફ્ટ આપી કા સાચું ને જો હા હેન્ડબેગ હાલે એમ છે એમાં ના નહીં જો સરસ રહી જાય એવું હતું ભાઈ. ખાસ હું આજ જ્યાં શૂટ કરવા ગયો છું ને એની નીચે જ નાણાવટી સાહેબની દુકાન છે બધા તળાજાના હશે ને એને તો ખબર જ છે કેવડું નામ છે ચીનુભાઈનું. તો મને સ્પેશિયલ 2 ફોન આવ્યા અહીંથી કે તમે આવો ને ત્યારે સ્પેશિયલ એક દુકાન આવજો એટલે હું ગયો. પછી ઘણી વાર બેઠા વાતચીત કરી ઘણી બધી ભાઈ મજા આવી વાત કરી અને પછી કે ગિફ્ટ લેતા જ આવી કે આપો મેં કીધું વાંધો નહીં લાવો ના પાડી તોય પણ હે ફાઇલ જો એ ફાઇલ પણ મસ્ત છે જો ડોક્યુમેન્ટ બધા હંચવાઈ જાય. જોકે મારી કાંઈ ઓલરેડી ફાઇલ જ છે મારા A to Z ડોક્યુમેન્ટ છે ને બધા ફાઇલમાં છે મસ્ત વ્યવસ્થિત પણ આ કંઈક કાંઈ આવી જાય સરસ. હાલો તો થેન્ક યુ સો મચ ભાઈ. તો વાળો તો ઠીક દાળ ભાત બનાવેલા છે રોટલી છે સાથે બટેકા છે. હા હાલો વાળું કરવા ને હું તો ભાઈ તમને ખબર છે ભાજી બહુ લેટ ખાધી મેં પાવભાજી મને ભૂખ નથી લાગી પણ તોય થોડુંક ટેસ્ટિંગ કરીએ એમ આમાં કાઢી નાખવું પડશે બધું હે બેન પોપિયો કાપે છે જો છે ને. ચાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો. ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ આવજો મહાદેવ સબસ્ક્રાઈબ કરતા જજો.